હેલો પશુપાલક મિત્રો, નમસ્કાર મિત્રો. હું છું આપણો મહેશ. આપનું હાર્દિક સ્વાગત કરું છું બનાસ સમૃદ્ધ પશુપાલક પરિવારની અંદર. આજે અમે પહોંચી ગયા છે કાંકરેજ તાલુકાના સુરીમાં ફર્સ્ટ નંબરની મંડળીમાં દૂધ ભરાવતા અલ્કેશભાઈ જોશીને ત્યાં. અલ્કેશભાઈ તેમનો થોડો પરિચય આપશે. તાલુકો કાંકરેજ, શિહોરી, બનાસકાંઠાની અંદર શિહોરી મંડળીની અંદર ફર્સ્ટ નંબરનું દૂધ ભરાઈએ છીએ. હાલ 17 જેવી ગાયો છે, એક જાફરાબાદી ભેંસ છે. અને દિવસનું કેટલું દૂધ ભરાવો? સવારે 110 લીટર થાય છે, સાંજે 120 જેવું થાય છે. એટલે દિવસનું 250 કે 40? બસ 250 સમથિંગ જેવું થાય છે પર ડે. અને એવી બેનિફિટ કેવું રહે પશુપાલકની અંદર તમારી દ્રષ્ટિએ? બેનિફિટમાં તો કઈ કેવું પડે એવું જ નથી હોતું. મહેનત માંગે છે, જસ્ટ પશુપાલન ધંધો બહુ વ્યવસ્થિત સાફ. 12 મહિનાનો તમે કેટલા લાખનું દૂધ ભરાવો? 12 મહિના 18-19 લાખનો થાય છે પર ડે. ને દૂધ ઉતારો નફો 4.5-5 લાખ રૂપિયા જેવો વધારો આવે, એટલે 22-24 લાખ રૂપિયા જેવું. 25 લાખ જેવું સમથિંગ. કોઈ પશુ વેચો પછી નાનો ઉછેર થાય તો કદાચ અલગ એક્સ્ટ્રા બેનિફિટ એ રીતે જાય. 26-27 લાખ રૂપિયા જેવું થઈ જાય. ને ઘાસચારો કેટલા ટાઈમ આપો તમે? ઘાસચારાની ઓલરેડી શું છે કે 3 નિયાર કરીએ છીએ અમે. સવારે વહેલા એક 9 વાગે એક થાય છે, એક 12 વાગે ને એક સાંજે, અને 2 ટાઈમ દાણની પશુપાલન. ઘાસચારામાં શું આપો? ઘાસચારામાં 3 નિયાર ઓલરેડી અલગ અલગ કરીએ. સવારમાં સૂકી નિયાર કરીએ છીએ, 12 વાગે લીલું બુલેટ પ્રૂફ ગ્રાસ આવે છે, અને સાંજે અને મગફળીની છે કે એવું અલગ અલગ. દાણમાં ખોણમાં શું વાપરો? દાણમાં હાલ તો બનાસનું દાણો જ એક જ. પછી ઓમાંથી તમારી હાઈ મિલ્કિંગ ગાય? ઓમાં હાઈ મિલ્કિંગમાં આવી રહી છે એકદમ. ઓનું કેટલા લીટર દિવસનું દૂધ? ઓનું દિવસનું છે 25-26 લીટર દૂધ થાય. 25-26. અને ફેટ એસએનએફ એવું કોઈ? બસ બંને એસએનએફ ફેટ બંને સચવી રહેશે એમ. એટલું બહુ દૂધ આપે પણ એસએનએફ નહીં તોડતી એવું? હા, એસએનએફ નહીં તોડતી કે ફેટ નથી તોડતી. સરસ. બીજી એ રહી છે એમ તો 14 લીટર ઓનું બી છે. દિવસ દિવસનું 28 લીટર દિવસનું 28 લીટર થાય. તમે આનો બુલ તૈયાર કરો? હા, એનો જસ્ટ બુલ આવેલો છે એ ગાયનો. એ ઓલરેડી એ બુલ તૈયાર કરવાનો છે. એ બનાસ ડેરીના બુલનો જ બુલ છે? બનાસ ડેરીના બુલ હતો ને એનો જ બુલ છે. એનો કોઈ રેકોર્ડ એવો કોઈ? એ બુલનો કોઈ રેકોર્ડ? ના, એવો રેકોર્ડમાં હાલ થઈ 10,000 લીટર જેવો છે. હા, એ તો છે. પછી તમારા તબેલામાં કોઈ બીમારી કે? ના, લગભગ તો શું હોય, ક્લીન એર ક્લિયર. કેટલી સફાઈ ને એવું બધું સારું હોય ને તો બીમારીનો પ્રશ્ન બહુ ઓછો બનતો હોય છે. મોસ્ટ ઓફ સફાઈ ઉપર જ જાય છે પશુપાલન. વેક્સિનેશન તમે ટાઈમ ટુ ટાઈમ કરાવો? 100% દરેક ગાયને. ધારો કે કોઈ એચએફ ગાયનો તબેલો રાખતું હોય અને વેક્સિનેશન ના કરાવે કે હું આમાંથી કમું એવું કોઈ? ના, એવો કોઈ ઓપ્શન છે જ નહીં. વેક્સિન તો કમ્પલસરી ફરજિયાત કરાવવું પડે પશુપાલન. ફાઇલેરિયા કે એવું કોઈ તમારી કોઈ વસ્તુનો કોઈ ક્યારેક રોગ નહીં આવ્યો, લંપી જેવો ભયંકર રોગ આવ્યો છતાં પણ કોઈ હજી સુધી તરકીબ બની નહીં. વેક્સિન તો 100% કરાવીએ છીએ દરેક. શું હોય છે કે માન્યતા હોય, વેક્સિન કરાયા પછી ખેડૂત એવું કહેતો હોય છે કે કદાચ દૂધ કપાઈ જાય, કોઈ ત્રીજી કોઈ પ્રશ્ન બનતો હોય, પણ એવું નથી હોતું. એકાદ દિવસ કદાચ દૂધની તકલીફ રહે પણ ભવિષ્ય સારું એમ પશુપાલન. તમે આમ આ બધી ગાયો ઘરને તૈયાર કરેલી કે વેચાતી લાવેલી? ઘરની થોડીક ઓછી છે, મોસ્ટ ઓફ બધી અલગ અલગ વેચાતી લાવેલી છે. હાઈએસ્ટ ગાય કોઈ વધારે ભાવની લાવેલી કે? હાઈએસ્ટમાં એ રીત છે. એ કેટલામાં લાવેલી? એ 85,000 લાવેલી. 85,000. ફર્સ્ટ નંબર દૂધ 28 લીટર. બીજો કોઈ પશુપાલક મિત્રો કોઈ તબેલો બનાવવા માંગતો એના માટે કોઈ સંદેશ? બનાવરાય. પશુપાલન ધંધો બહુ સારામાં સારો ધંધો છે. મજૂરી માંગે છે, મહેનત માંગે છે. પશુપાલન કરો. દૂધ માટે અતિ ઉત્તમ સારામાં સારું ઓપ્શન છે કે હાલ. બનાસ ડેરી વિશે તમે? બનાસ ડેરી હાલની તારીખમાં ટોપ નંબરની છે. એટલે કે ફેટ પશુપાલન માટે ફેટ બી સારો આવે, વધારો સારો આપે છે. બંને ઓપ્શન સારું મળે. બનાસ ડેરીના ધારો કે તમે દૂધ ભરાવો, એમાં કોઈ નુકસાન એવું કોઈ? ના, નુકસાન એમાં કોઈ દિવસ પગાર નો કે એવો કોઈ રોલો ના આવે? ટાઈમ ટુ ટાઈમ રોલો ના થાય, ટાઈમ ટુ ટાઈમ પગાર આવી જાય તો તકલીફ નહીં.
બીજી દૂધવાળી એરી બીજા નંબરની એરી એ બી ગાય સારી છે. એ મિલ્કિંગ થાય કે મિલ્કિંગ, હા, હાઈએસ્ટ મિલ્કિંગ એનું બી છે. એને 3 ટાઈમ દોવી પડે છે અત્યારે. 12 વાગે એને દોવાની જ પડે, એના દૂધ નીકળી જાય છે એનું most of. સવારે વહેલા એનું 14 લીટર દૂધ હોય છે. પછી 1 વાગે દોઈએ એટલે ફરીથી એનું 9-10 લીટર દૂધ થાય છે. અને સાંજે અત્યારે 7 લીટર જેવું સાંજે આવે છે. 3 ટાઈમ એરી ગાય. બીજી ઓમાંથી આ ગાય પણ એનો બાવલાનો સ્કોર ને બધું રેડી છે, પગનો સ્કોર છે. આ ગાય બ્રીડિંગ નું કામ કરો તો સારું છે. એને આ ગાય કેટલું દૂધ આપે? આ ગાય પહેલિયાત હતી. પહેલિયાતમાં એનું 11 લીટર જેવું હતું. પણ એને શું વોચલની અંદર બટન વાળી સિસ્ટમ છે એને કુદરતી. હા. શરીરથી પૂરેપૂરી કમ્પ્લીટ થઈ. શરીર વેક્સિન 100% થાય ને તો એની સ્ક્રીન, શરીર દરેક સચવાઈ રહે. મિનરલ તમે રેગ્યુલર વાપરો કે? મિનરલ રેગ્યુલર 2 ટાઈમ. બનાસનું મિનરલ ચાલુ છે. તમે એક આ કેલ્શિયમ નું કહેતા હતા, અને એક બીજું પછી એ છે કેલ્શિયમ નું કહેતા હતા ધારો કે પાણીની અંદર, આની અંદર અમે કળી ચૂનો આવે છે. કળી ચૂનો, હા, એ કોકરા વાળો જે ચૂનો આવે છે ને એ અંદર નાખી દઈએ છીએ. 15-20 દિવસ જેવું રાખીએ છીએ ને અંદરથી આ ટાઈપ નું આવે. દરેક ગાયને 1-1 લોટો અંદર 2 ટાઈમ એક લોટો ખોળની અંદર નાખી દઈએ છીએ. એટલે કેલ્શિયમ નો પ્રશ્ન નથી બનતો એમ. ખોળમાં શું કીધું તમે? દોણ ને ઘવાનું સુચેલ, ઘઉંનું સુચેલ બધું મિક્સ કરીને કેલ્શિયમ અંદર ચૂનાનું પાણી નાખી, એટલે ઘરનું પ્યોર કેલ્શિયમ. પ્યોર કેલ્શિયમ. બોટલાની કોઈ જરૂર નથી પડતી. પછી તમારે કોઈ મસ્ટાઇટિસ છે એવો કોઈ પ્રશ્ન આવે? એવો પ્રશ્ન હજુ સુધી કોઈ દિવસ કદી ક્યારે બન્યો નહીં મસ્ટાઇટિસ. આ ગાય તમે કયા વેતરમાં હાલ? ત્રીજું વેતર છે હાલ. ત્રીજું વેતર. ત્રીજું વેતર છે હાલ. તાર વિયાણા કેટલો સમય છે? અને 11મો દિવસ છે કોને આજે? 11 દિવસ. બહુ એકદમ ગરીબ છે, સીધી. અત્યારે 14 લીટર દૂધ હાજર. હા, 14 લીટર હાજરમાં છે. આમ પૈસા કરતા ગાયમાં નફો કેટલો? ગાયમાં નફો વધારે સારું એમ. એટલે રેગ્યુલર દૂધ પકડાઈ રહે. રેગ્યુલર એવરેજ દૂધ સચવાઈ રહે ડેરીની અંદર. આમ સુવેરીની અંદર તમે ફર્સ્ટ નંબરનું દૂધ ભરાવો, કેવો અનુભવ આવ્યો? છેલ્લા લગભગ 4-1 વર્ષથી છે મારે પશુપાલનનો આર્યો ગાયનો ધંધો. પણ મને ભેંસો કરતા ગાયમાં ઇન્ટરેસ્ટ વધારે છે અને ગાયમાં સારું રહે છે ઓલરેડી. સમથિંગ શું છે કે 12 મહિના ચાલુ રહે રેગ્યુલર દૂધ ચાલુ રહે. ભેંસોની અંદર પણ થયા પછી બહુ શોર્ટ ટાઈમ દૂધ આપતી હોય છે. 3 મહિના રેગ્યુલર 50-50 લીટર થાય ને પછી 4થા-5મા મહિને આવ ઢબ થઈ જાય. આ ગાયને 8મો મહિનો છે. તાર હમણાં જ મૂકી, હજી એક ટાઈમ દોઈએ છીએ. 7-1 લીટર જેવું દૂધ છે હાલે. તમે સીમન મુકાવતા કે બનાસ ડેરીનો બુલ હતો? બનાસ ડેરીના બુલથી જ બધી ખેડવેલી છે ગાયોમાં. આમ બ્રીડિંગ ઉપર કામ કરવાની ઈચ્છા થાય ખરી? હવે હજી વનાથી આગળ દૂધ લેવું હોય તો? હા, થાય. WWS છે, ABS છે, એ બુલના અમુક સિમેન આવે. ધારો કે પંજાબમાં પીડીએફ મેળો ભરાય, અહીંયા અરમાડા સ્ટાઈકરનો એક કેમ્પ હતો, એમાં 65 લીટર કાઢેલું હતું ABS ની અરમાડા. એટલે ઓછા પૂછ્યો વધારે દૂધ ભરાવાનો એવો કોઈ પ્રશ્ન તમારે બ્રીડિંગ ઉપર કામ કરી? ધારો કે તમે આ 17 ગાયો રાખો, એવી તમે 10 ગાયો રાખો તો પણ એટલું દૂધ 1 થી ડબલ દૂધ કરી દો. કોઈ પશુપાલક મિત્રોને કોઈ સંદેશ આપવા માંગતા હોય? બસ બહુ સારામાં સારો પશુપાલનનો ધંધો છે. ટાઈમ ટુ ટાઈમ પગાર થઈ જતો હોય છે. બનાસ ડેરીનું બહુ હેન્ડલિંગ આપણું સારું છે ને કરો તો બહુ મજૂરી માંગે છે. પ્લસ પશુપાલન જેવો બીજો કોઈ ધંધો નથી હાલની તારીખે. તો કે આપણે કોકરેજ તાલુકામાં એરિયામાં અમુક વસ્તીને એવું હોય કે HF ગાય આપણા એરિયામાં સેટ થતી નથી, મોદી બીમાર પડે છે, એવું કોઈ તમારા એવું કશું જ હોતું નથી. ઓલરેડી શું છે કે ગાયને સારો શ્રેષ્ઠ ખોરાક, પછી એને મિનરલ, પછી કોઈ આ કેલ્શિયમ, દરેક વસ્તુની પૂરતો એના જે પોષણક્ષમ જે જરૂરી વસ્તુ છે શરીરની અંદર ટાઈમ ટુ ટાઈમ મળી રહે છે, કોઈ બીમારીનો પ્રશ્ન બનતો નથી HFની અંદર. અને મેન બીજી વસ્તુ એ કે દોયા ઉપર આધારિત છે. મશીનથી અમે હાલ મિલ્કિંગ દોઈએ છીએ, પણ દોયા પછી કમ્પ્લીટ ઢુકડા લઈ લેવાના, વોસલને ચોખ્ખાઈ રાખો તો
મસ્ટાઇડની તકલીફ બહુ ઓછી બનતી હોય છે. આમ દુધાળા પશુઓની માવજત રાખવી એટલે આમ નાના નાનું છોકરા બાળક બાળક સાચવો કે પશુ સાચવો, નાના એટલી બાળકને ઘોડ ટ્રીટમેન્ટ સાચવો એની ઘોડ હા વ્યવસ્થિત એટલી એને ટ્રીટમેન્ટ જો કરો. ટ્રીટમેન્ટ કરીએ તો મોસ્ટ ઓફ બીમારીનો ઓછો પ્રશ્ન બનતો હોય છે, દુધાળા પશુ નુકસાન ના આપે. નુકસાન ના આપે દુધાળા પશુ. પછી ધારો કે ચરમના કીડા ગોળી એ તમે ત્રણ મહિને આપણે બનાસ ડેરીમાંથી લાવીએ છીએ ટેબ્લેટ. દરેક ગાયને 3 મહિને ટેબ્લેટ આપીએ. ચરમની ગોળી બી જરૂરી છે. પછી આટલી આ તમારી ગાયો બધી એકદમ ક્લીન દેખાય એટલે આમ ખોરાક ના લીધે તમારા ફીડ ના લીધે આમ હા તાજી માતી ચકરાટ મારે છે ચોબડી. સ્ક્રીન એટલે કે વેક્સિનેશન 100% એક તો પહેલું તો થવું જોઈએ ને બીજું એ બી વસ્તુ કે એને જે Mineral. મિનરલની પછી કેલ્શિયમની જે એની ઉણપ છે એ દરેક જો વસ્તુ એને ટાઈમ ટુ ટાઈમ એને હચવાઈ રહે ને ખોરાકની અંદર તો સ્ક્રીન તરત જ પશુપાલનની કહી દેતી હોય કે તંદુરસ્ત છે કે નથી. તમારો કોઈ રિપીટ પ્રોબ્લેમ એચએફ ગાયમાં? ના, લગભગ તો 99% કોઈ દિવસ એવું બનતું નહીં. રિપીટ ને પ્રશ્ન બનતા હોય છે ઘણી જગ્યાએ, પણ એ શું કોઈ શરીરની અંદર ઉણપ હોય ને કેલ્શિયમની છે, કોઈ મિનરલની છે, કોઈ હા છે ના છે, તો રિપીટના પ્રશ્ન બનતા હોય છે. પછી એક દર્શક મિત્રોને અમે એક કેલ્શિયમ ભાઈએ ખુદનું બનાવેલું છે એ બતાવશું. જે આગળ વિડીયોમાં વાત કરી કે કેલ્શિયમ કેવી રીતે બનાવવું. કેલ્શિયમ છે જે આપણે કળી ચૂનો આવે ને જે દિવાલે પહેલા જે કરતા હતા ને એ લોકો એ રહ્યું. એટલે કેટલા લીટર પાણી લેવાનું? એટલે આમાં 20 લીટરની અંદર 1.5 કિલો જેવો નાખી દઈએ છીએ. 20 દિવસ 25 દિવસ જેવો ચલાવીએ છીએ. 25 પોણાની દિવસ અંદર માટે પડ્યું રાખવાનું 25 કે દિવસની ના નાખ્યા પછી એને બરાબર હલાવી અને 1 કલાક પહેલા ટોપલાની અંદર કલાક પહેલા હલાવી ને પછી ઉપરથી જે આશરેલું પાણી રહ્યું ને એ દરેક ટોપલાની અંદર એક લોટો નાખી દઈએ છીએ. એટલે કેલ્શિયમની ઉણપ એના કેલ્શિયમની લીધે ઉણપ રહે નહીં એને. હા. કોઈ ગાય એવું કે પગથી થાકે એવો કોઈ પ્રશ્ન ના, હા, એવો ઓનાથી કોઈ પ્રશ્ન ના. કોઈ પ્રશ્ન નહીં. લોકો કેલ્શિયમની બોટલો ચારતા હોય છે પણ આ કેલ્શિયમ જે બનાવીએ અમે જાતે જ બનાવીએ છીએ. જાતે. ઘણા લોકો પાણીની ટાંકીની અંદર નાખતા હોય છે પણ અમે ડાયરેક્ટ જ લાવી અને આપી દઈએ છીએ ટોપલામાં. સુવીરી તમારી સુવીરી મંડળી વિશે કોઈ કહેવા ના, માંગો બસ છો? બહુ સારું એવું વ્યવસ્થિત હેન્ડલિંગ કરે છે મંત્રી સાહેબ. કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ પગાર બીજું બધું કોઈ એસએનએફ ફેટ દરેક વસ્તુ હચવાઈ રહે છે. ખૂબ ખૂબ આભાર આપણો. થેન્ક યુ.